જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો અને કેટલાય પરિવારો જે મા બાપ વગરના થઈ ગયા, બાપ વગરના થઈ ગયા અને આજે ગુજરાતમાં એમ કહેવામાં આવે છે કે દારૂ બંધ છે, પણ આજે ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ખુલ્લેઆમ આ છોટાઉદેપુરમાંથી જ દારૂ નીકળે છે. અમે જોઈએ છે, પણ તેમ છતાં કોઈ કંઈ કરતું નથી, કારણ કે હપ્તાખોરી ચાલતી હોય છે. ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ દારૂ જાય છે, પોલીસની આગળ જાય છે, પણ ક્યાંક અમને એવું લાગે છે કે હપ્તાખોરી ચાલી રહી છે. એના લીધે આ દારૂ બંધ થતા નથી. આજે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ કોઈ પણ ગુનો કર્યો હોય સરેઆમ એમનો જુલુસ કાઢે છે, એમને રસ્તા પર ઉતારીને એમને દેખાડે છે. તો આ જે બુટલેગરો છે એમને પણ આ રસ્તા પર લાવો અને એમનું પણ એક જુલુસ નીકળે એવું કંઈક કરો, તો પ્રજા જાગશે અને પ્રજાને લાગશે કે ભાઈ તમે કંઈક સારું કરો છો. બાકી તમે પણ બધા ઘરે બેસીને જુઓ છો, ગુજરાતમાં દારૂ બંધી છે. શું તમને લાગે છે કે દારૂ બંધી છે? આ જરા કોમેન્ટમાં કહેજો. નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી. જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો અને કેટલાય પરિવારો જે મા બાપ વગરના થઈ ગયા, બાપ વગરના થઈ ગયા અને આજે ગુજરાતમાં એમ કહેવામાં આવે છે કે દારૂ બંધ છે, પણ આજે ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ખુલ્લેઆમ આ છોટાઉદેપુરમાંથી જ દારૂ નીકળે છે. અમે જોઈએ છે, પણ તેમ છતાં કોઈ કંઈ કરતું નથી, કારણ કે હપ્તાખોરી ચાલતી હોય છે. ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ દારૂ જાય છે, પોલીસની આગળ જાય છે, પણ ક્યાંક અમને એવું લાગે છે કે હપ્તાખોરી ચાલી રહી છે. એના લીધે આ દારૂ બંધ થતા નથી. આજે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ કોઈ પણ ગુનો કર્યો હોય સરેઆમ એમનો જુલુસ કાઢે છે, એમને રસ્તા પર ઉતારીને એમને દેખાડે છે. તો આ જે બુટલેગરો છે એમને પણ આ રસ્તા પર લાવો અને એમનું પણ એક જુલુસ નીકળે એવું કંઈક કરો, તો પ્રજા જાગશે અને પ્રજાને લાગશે કે ભાઈ તમે કંઈક સારું કરો છો. બાકી તમે પણ બધા ઘરે બેસીને જુઓ છો, ગુજરાતમાં દારૂ બંધી છે. શું તમને લાગે છે કે દારૂ બંધી છે? આ જરા કોમેન્ટમાં કહેજો. નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી.